અમારા સંવાદદાતા હિમાંશુ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાય છે। હિમાંશુ, હાલ શું સ્થિતિ છે? જી, ગરમી વધતા જે આગની ઘટનાઓ વધી રહી છે એમાં ગાંધીનગરના એમકેસી હાઉસમાં આજે બપોરે એકાએક આગ લાગી હતી। તે આગ એટલી ભયાનક હતી, એના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। જે બાદ મહાનગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા। 3 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવાની કામગીરી કરી હતી। સૌથી મહત્વની બાબત કે આજે રજાનો દિવસ હોવાથી સ્કૂલ બંધ હતી, જેથી સદનસીબે મોટી જાનહાની ટળી છે। જી, પર પહોંચ્યા છે। જો કે સ્કૂલમાં રજા હોવાના કારણે આ મોટી જાનહાની પણ ટળી છે। સમગ્ર બિલ્ડિંગ જે ખાલી કરાવાયું હતું, જાનહાનીના કોઈ જ અહેવાલ અત્યારે સામે નથી આવ્યા। ફાયર ફાઈટરની ટીમ આગ પર પ્રયત્ન કરવાના તમામ પ્રયાસ કરી રહી છે।